આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરી છે. કુટુંબમાં મતભેદ હોય ને એ સારી વાત છે, પણ મનભેદ તો ક્યારેય ન થવા જોઈએ. એનો ફાયદો છે એ અન્ય લોકો લઈ શકે છે. આજે એના વિશે એક વાત કરીએ. જંગલમાં બે સિંહની ખૂબ ગાઢ મિત્રતા, એવી મિત્રતા કે શિકાર કરવા જાય કે ક્યાંય આરામમાં બેઠા હોય તો સાથે ને સાથે. હવે બને છે એવું કે કોઈ કારણસર બેને મન દુઃખ થઈ જાય છે ને દુશ્મની ઉપર આવી જાય છે. બંને અલગ જ પડી જાય છે સાવ પ્રમાણમાં. હવે બને છે એવું કે એકવાળી સિંહ પેલો આરામમાં બેઠો હોય છે ત્યારે કૂતરાઓનું ઝુંડ આવી અને પેલા સિંહને હેરાન કરવા માંડે છે અને ભસવા લાગે છે. એને ટોળુંથી ઘેરાઈ જાય છે. હવે બીજો સિંહ જેનો દુશ્મન હતો એ જોઈ જાય છે અને એને બચાવવા માટે તરફ ગર્જના કરીને તડાપ મારે છે. ત્યારે બધા કૂતરાઓ અલગ અલગ થઈ જાય છે. ત્યારે જે પેલો જઈને બચાવવા ગયો હતો ને એ સિંહનું બચ્ચું એને પૂછે છે કે પપ્પા તમે કેમ, આપણે આ જે સિંહ છે આપણે એની મિત્રતા હતી 100%ની વાત છે, પણ હવે તો દુશ્મની થઈ ગઈ, આપણે શું કામ એને બચાવવા જવાય, એની રીતે લડી લઈ કે. ત્યારે સિંહે એને ખૂબ સરસ જવાબ આપ્યો, બેટા દુશ્મની અલગ તરફ છે અને મતભેદ અને મનભેદ એ અલગ અલગ છે. આજે હું તને સમજાવું કે આપણે સિંહ છે જંગલના રાજા, એ 100%ની વાત સાચી, પણ આપણો ફાયદો એ ગલીના કૂતરાઓ લઈ જાય એ તો જીવનમાં ક્યારેય ન થવું જોઈએ. એમ આપણે પણ જીવનમાં એવું જ ઉતારવાનું છે કે કુટુંબમાં મનભેદ ને મતભેદ હોય ને આપણા ઘર પૂરતા રાખવાના. જો એ બહારના ને ખબર પડશે ને તો એનો ફાયદો ઉઠાવીને આપણું ઘર આખું તોડી નાખશે. એવું તો જીવનમાં ક્યારેય નહીં કરવાનું. એ સાથે નવી વાર્તા સાથે આપણે પાછા મળશું. એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે.